હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગાંઠિયા ટમેટાનું શાક. એના માટે મેં શું કર્યું છે, 1 ટમેટો અને 5 ગાર્લિક ફ્લેક્સ, 1 ટીસ્પૂન એટલે તમે સમજો ને 1 ટીસ્પૂન લસણની ચટણી, અને મેં ચડાવી દીધા ટમેટાને ખાલી તેલમાં. 3 ટેબલસ્પૂન ઓઇલમાં ટમેટાને મેં ચડાવી દીધા છે. 1 ટીસ્પૂન ગાર્લિક અને 1 ટમેટો અને 3 ટેબલસ્પૂન ઓઇલ. આપણા ટમેટો ચડી ગયા છે. હવે આપણે શું કરવાનું, લાલ મરચું અમારી નાની ચમચી છે એ 1, ધાણા જીરું આ 5 ચમચી અને હલ્દી પાવડર આ 5 ચમચીથી થોડું વધારે, અને સાકર છે 4 ટેબલસ્પૂન, 4 ટેબલસ્પૂન સુગર. આ બહુ જ ટેસ્ટી લાગે. આ તમે ભાખરી સાથે ખાઈ શકો, ખીચડી સાથે ખાઈ શકો. It tastes yums. આપણા ટમેટો સરસ થઈ ગયા. હવે હું શું કરું છું, આમાં મેં જેમાં લસણ ક્રશ કરેલું ને એમાં પાણી નાખ્યું છે. આ 1 વાડકો પાણી. આમાં પાણી વધારે જોશે કારણ કે ગાંઠિયા પાણી પીવે. અને આ બીજું પાણી. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું અને અહીંયા મેં 1 વાડકી, આ જ વાડકી ગાંઠિયા છે, આ ગાંઠિયામાં નાખી દઉં છું. આને છે ને તમે ટમેટા ચડાવીને રાખો અને ગાંઠિયા જમવા ટાઈમે નાખજો. પાણીને એક ઉભરો લઈ આવજો અને પછી ગાંઠિયા નાખજો જમવા ટાઈમે, કારણ કે ગાંઠિયા બધું પાણી ચૂસી લે. અહીંયા હું ગેસ બંધ કરું છું. આ પડ્યું બી પાણી ચૂસાશે. મીઠું, મરચું, હળદર, ચપટી ધાણા જીરું, લસણ અને સાકર. આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ ટેલિંગ યુ, ઇટ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. આ છે આજની આપણી રેસીપી, ટમેટા ગાંઠિયાનું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.